અમદાવાદમાં કેડી હોસ્પિટલ દ્વારા અત્યાધુનિક કેડી કેન્સર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે। કેડી કેન્સર સેન્ટરની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો ટેકનોલોજી અને સંવેદનાનો અહીં સંગમ છે। આ સેન્ટર માત્ર મશીનો પર નહીં પણ દર્દી પ્રત્યેની માનવીય સંવેદના પર પણ ભાર મૂકે છે। આ સેન્ટર પર ઓન્કોલોજી, રેડિયોલોજી અને સ્પોર્ટિવ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવાય છે, જેથી દર્દીએ વિવિધ સારવાર માટે અલગ અલગ જગ્યાએ નહીં જવું પડે। કેડી કેન્સર સેન્ટર અદ્યતન તબીબી સાધનોની સાથે સાથે નિષ્ણાંત ડોક્ટર્સની ટીમથી સજ્જ છે। અહીં સર્જિકલ, મેડિકલ અને રેડિયેશન ઓન્કોલોજીના ફૂલ ટાઈમ નિષ્ણાંતો પણ ઉપલબ્ધ રહેશે। કેડી હોસ્પિટલના 8 વર્ષ પૂર્ણ થયામાં અમે બ્લોક બીનો એક નવી શરૂઆત કરી છે, જેમાં કેડી કેન્સર સેન્ટર અત્યાધુનિક જે મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, રેડિયેશન થેરપી અને પેટ સ્કેન માટેના હોય એ બધાની સાથે આ સેન્ટરની શરૂઆત થઈ છે। આ સેન્ટરની શરૂઆત અદ્યતન સુવિધાઓની સાથે સાથે એક મલ્ટીડિસિપ્લિનરી ટીમ અપ્રોચ કેવી રીતે કેન્સરમાં રાખવો, જેથી સર્જરી, મેડિકલ, રેડિયેશન જે શેક થેરપી કહીએ છીએ અને ડાયગ્નોસિસ એ બધાનો સમન્વય થાય અને દર્દીને સારામાં સારી ગુણવત્તાની ટ્રીટમેન્ટ મળે એનો આપણો આશય છે। આ સેન્ટરમાં દર્દીના ડાયગ્નોસ્ટિક્સથી લઈને જેમ કે પેટ સ્કેન, સ્પેટ સેન, સ્પેક સિટી, ડિજિટલ મેમોગ્રાફી, સર્જરી આવી તો રોબોટિક સર્જરી, દરેક પ્રકારની સર્જરી અહીંયા થાય। કીમોથેરેપી, રેડિયેશન થેરેપીના લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ, ન્યુટ્રિશન, ડાયટિશિયન્સ અને કેન્સરના રિલેટેડ પહેલાં અને ઓપરેશનના પછી જે રિહેબિલિટેશન અને ફિઝિયોથેરેપીની જરૂરિયાત છે એ આપણે કેડી હોસ્પિટલના કેમ્પસમાં અમારો જે બ્લોક બી છે એમાં બધું દર્દીને એક જ જગ્યાએ મળી રહે એવો પ્રયત્ન કર્યો છે। સારી વસ્તુ એ છે કે આ બધી ફેસિલિટીઝ જે કેન્સર રોગની સારવારમાં જરૂર પડે છે એ બધી એક મલ્ટી સ્પેશિયાલિટી રૂફની અંદર છે। કેમ કે એક કેન્સર દર્દીને ઘણી બધી એવી જુદી પ્રકારની સારવારની બી જરૂર સાથે પડતી હોય છે। કેન્સર એક નોન કમ્યુનિકેબલ લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે, તો જ્યારે એ બધા એક જ કેમ્પસમાં એના બધાના નિષ્ણાત લીડિંગ અવેલેબલ હોય તો દર્દી માટે ખૂબ જ લાભદાયક છે।